રાજકોટ શહેરના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। મનપાના આરોગ્ય અધિકારીનું લોકોને તકેદારી લેવા માટે સૂચન છે। પ્રદૂષણથી બાળકોમાં શરદી અને ઉધરસના લક્ષણો વધી રહ્યા છે। અસ્થમા, સીઓપીડી અને એલર્જીના દર્દીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। સવારે અને સાંજે પ્રદૂષણમાં વધારો થયો। અનેક વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। વાત કરીએ પ્રદૂષણની તો હવે રંગીલું રાજકોટ પણ પ્રદૂષણયુક્ત થવા લાગ્યું છે। ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, શું શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તેના માટે આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી આપણી સાથે જોડાય છે। તેમની પાસેથી જ સમગ્ર હકીકત જાણવા સાહેબ, આજે પ્રદૂષણ વધી રહ્યું છે એટલે શું કહેશો આપ? જી, ખાસ કરીને રાજકોટ ઉપરાંત જોવા જઈએ તો અમુક વિસ્તારો જે છે રાજકોટના, ખાસ કરીને હાઈલી કન્જેસ્ટેડ એરિયા કે જ્યાં ટ્રાફિકની માત્રા પુષ્કળ જોવા મળે છે, ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે ઘણો બધો ડાઉન છે જોવા મળેલો છે। એટલે કે એની પિકઅપ જે છે 150, ઘણી વખત 200 અને અમુક જગ્યાએ 200થી 50 સુધી જે છે 250ની માત્રા અમુક જગ્યાએ સેન્સરોમાં નોટિફાઈ થઈ છે। તો એની સાથે સાથે જોવા મળીએ તો ક્લિનિકલી કોરિલેટ કરીએ તો આરોગ્ય કેન્દ્ર ઉપર જે શરદી ઉધરસના કેસીસ છે એમાં વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને એક્યુઆઈ ડાઉન થવાને કારણે, એટલે એક્યુઆઈ વધવાને કારણે શું શું લક્ષણો જોવા મળે છે, તો એક્યુઆઈમાં જે PM 2.5, PM 10 ઉપરાંત નાઇટ્રસ અને સલ્ફરના જે ગેસો ઉપરાંત કાર્બન મોનોક્સાઇડના જે ગેસો જે છે એ નીચે સેડિમેન્ટ થવાને કારણે એ લોકો સીધા એ જે ગેસો જે છે અથવા જે પાર્ટિકલ્સ છે સીધા શ્વાસમાં જવાને કારણે નાકમાં બળતરા, શરદી થવી, નાકમાંથી પાણી વહેવું, ઉપરાંત ગળામાં બળતરા, ઉધરસ આવવી વગેરે લક્ષણો સાથે સાથે ઘણી વખત સિવિયર કિસ્સામાં જે છે ગભરામણ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ લેવામાં અને શ્વાસ કાઢવામાં તકલીફ થવી વગેરે લક્ષણો છે ખાસ જોવા મળે છે। આ ઉપરાંત ઘણી વખત જે એલર્જીક લોકો જે છે કે જેમને વારંવાર શરદી થતી હોય તો એવામાં સિવિયર લક્ષણો એટલે કે શ્વાસમાં તકલીફ પડવી વગેરે લક્ષણો છે ખાસ જોવા મળતા હોય છે। એમાં પણ જોવા જઈએ તો વલ્નરેબલ ગ્રુપ, ખાસ કરીને જે બાળકો જે છે એમાં પણ 5 વર્ષથી નાના બાળકો જે છે એમાં શરદીની માત્રા પુષ્કળ માત્રામાં જોવા મળતી હોય છે। આ ઉપરાંત કિમોથેરાપી જેમની ચાલતું હોય, વલ્નરેબલ જે વૃદ્ધો જે છે કે જેને શ્વાસની કોઈ બીમારી હોય, ખાસ કરીને અસ્થમા, સીઓપીડી ઉપરાંત જેમના ફેફસાની કોઈ પણ બીમારી જે છે, એક્ઝિસ્ટિંગ બીમારી, ન્યુમોનિયા હોય કે ન્યુમોનિયાને કારણે ન્યુમોનાઇટિસ કે અન્ય કોઈ પણ લક્ષણો ધરાવતા હોય તો એમને આવી સિઝનમાં જે છે ખાસ કરીને શરદી ઉધરસને લગતા અથવા શ્વાસ લેવાની તકલીફને લગતા કેસો જે છે એ વધી રહ્યા છે। સાહેબ, શું કારણે આ વધતું હોય છે અત્યારે આ પોલ્યુશન કરવાનું? જી, ખાસ કરીને પોલ્યુશનમાં તો જીપીસીબી મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ એક નિવેદન આપેલું હતું। શિયાળામાં મુખ્યત્વે જે છે એનું સંધાને જોવા જઈએ તો પાતળી જે આપણી જે આ પાર્ટિકલ્સ જે છે એ શિયાળામાં ટેમ્પરેચરના ફેરફારને કારણે જે છે આ આપણા વાતાવરણના નીચેના લેયરમાં આવી જતા હોય છે ને સીધા એનું ઇન્જેક્શન એટલે કે આપણે શ્વાસની અંદર લેવાથી આ બાબત થતી જોવા મળે છે। તો લોકોએ શું સાવચેતી રાખવી આપણે ખાસ કરી દઈએ તો શિયાળાના દિવસો દરમિયાન આ બાબતોથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન એટલે કે શરીરમાં હાઇડ્રેશનની માત્રા ખૂબ મેન્ટેન રાખવી જરૂરી છે। આ ઉપરાંત હાઈ કેલરીવાળો ખોરાક એટલે કે જેનાથી તમને શક્તિ અને ભરપૂર માત્રામાં વિટામિન સી કે વિટામિન ઈ જેવા એન્ટીઓક્સિડન્ટ મળતા હોય એવો ખોરાક જે છે લેવો જોઈએ। ખાસ કરીને અત્યારે વાત કરીએ તો સાઇટ્રસ ફ્રૂટો એટલે કે ખાટા ફળો, આમળા છે વગેરેનું સેવન કરવું શિયાળા દરમિયાન ખૂબ હિતાવહ છે। બની શકે તો ઘરે બનાવેલો તાજો સાત્વિક ખોરાક લેવો જોઈએ। આ ઉપરાંત જે છે જ્યારે પણ આવા સવારના અને સાંજના સમયમાં જ્યારે બહાર નીકળવાનું થાય અને તમને ધુમ્મસ જેવું વાતાવરણ અનુભવાય ત્યારે માસ્ક જે છે એનો પ્રયોગ કરવો ખૂબ હિતાવહ છે। તો આ હતા આરોગ્ય અધિકારી જેમણે કહ્યું કે જે સામાન્ય રીતે શિયાળાનું હોય ત્યારે આવું પ્રદૂષણવાળું વાતાવરણ જોવા મળતું છે, પરંતુ લોકોએ જાતે તકેદારી રાખવી તે પણ ખૂબ હિતાવહ છે। જ્યારે આવા સમયે જ્યારે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવું શરીર માટે ખૂબ જરૂરી હોય છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।